ચોમાસાની શરૂઆતમાં સુરતમાં કોઝવે પ્રથમ વખત બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કોઝવે ઓવરફ્લો થયો છે। સૂર્યપુત્રી તાપી નદી હાલમાં બે કાંઠે વહેતી થઈ છે। તાપી નદીમાં નવા નીરની સતત આવક ચાલુ છે। રાંદેર અને સિંગણપોરને જોડતો આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। કોઝવેની સપાટી 5.95 મીટર સુધી પહોંચી ગઈ છે। કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। સલામતી માટે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। સતત પાણીનો અહીંયાથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવી રહ્યો છે। લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કોઝવે બંધ કરવાની ફરજ પડી છે। ચોમાસાની હજુ તો શરૂઆત જ થઈ છે અને સુરતમાં કોઝવે પ્રથમ વખત બંધ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, કોઝવે પ્રથમ વખત બંધ થયો છે, કેવી લોકોને અસર પડી રહી છે, કેવી પરિસ્થિતિ ત્યાં? છે અને પ્રથમ સિઝનની અંદર જ જે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવેનો માર્ગ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, જેની પાછળનું કારણ છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં જે પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે વિયરકમ કોઝવેમાં સતત પાણીની આવક થઈ રહી છે અને કોઝવે હાલ સંપૂર્ણ રીતે ઓવરફ્લો થયો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 6.84 મીટર ઉપર કોઝવે છે તે હાલ વહી રહ્યો છે અને તેના કારણે કોઝવેના માર્ગ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ છે તે હાલ વહેતો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે કોઝવેમાં સતત પાણીની આવક થતા સૂર્યપુત્ર તાપી નદી બે કાંઠે થઈ છે અને તાપી નદીમાં નવા નીરની આવક છે તે હાલ જોવા મળી રહી છે, એટલે તંત્ર તરફથી સલામતીના ભાગરૂપે જે કોઝવેનો માર્ગ છે તે હાલ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રતિ દિવસ રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેના માર્ગ ઉપરથી લાખોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે, એટલે હવે કોઝવે જ્યારે વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે ત્યારે તેની સીધી અસર વાહન વ્યવહાર ઉપર જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકોએ લાંબો ચકરાવો ખાવાની હવે ફરજ પડી રહી છે। ત્યારે હાલ તો સુરત સહિત જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો અનુભવ પણ લીધો છે, એટલે જે રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની અંદર જે પાણીનો પ્રવાહ છે તે ખૂબ જ ધસમસતો જોવા મળી રહ્યો છે અને કોઝવે સૌંદર્ય કલાએ ખીલી ઉઠતા સહેલાણીઓ પણ છે તે અહીં નજારો માણવા આવી રહ્યા છે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।